મેંદાની કોઈ પણ આઈટમ આપણે રાખતા નથી. અચ્છા, નાન કેવું કંઈ નહીં મળે? કશું જ નહીં. પંજાબી શાકની હારે ખાવાનું ભાખરી આપણી જોડે, કારણ કે ભાખરીની વેરાયટીઝ એટલી છે અને એ બેનું કોમ્બિનેશન જ એવું હોય છે, બહુ જ મજા આવશે. એટલે કોમ્બિનેશન સેટ થઈ જાય છે અને એકદમ પરફેક્ટ કોમ્બિનેશન. અને લોકો ખૂબ ટ્રાય કરે છે પંજાબી સાથે ભાખરી. બાજરા ભાખરી છે, રેગ્યુલર ઘી ભાખરી છે, મકાઈ ભાખરી છે, સોયા ભાખરી, મલ્ટીગ્રેન ભાખરી, 7-8 વેરાયટી આપણી પાસે છે. 9 જાતની ભાખરી, લાઈવ પેલું મોહનથાળ છે, પછી શ્રીખંડ છે, બધું બહુ સરસ છે બધું. એટલે આ કન્સેપ્ટ આમ લાવવા જેવો ખરો, કાઠિયાવાડી ફિલિંગ આવે. હા, સ્વાદમાં બી એકદમ એવું કંઈ ના થયું કે અમે બહાર આવ્યા છે અને જે સ્વાદ આવે પણ એકદમ ઘર જેવું અને એકદમ મસ્ત જમવાનું, બહુ જ ખૂબ જ મજા આવી ગઈ. ઘણી બધી 3 થી 4 ટાઈપની ભાખરી છે. બિસ્કિટ ભાખરી છે, કાઠિયાવાડી ભાખરી છે, પછી મસાલા ભાખરી. આપણું પોતાનું ખરા મેંદાનું ખાવું, એના પેટ બગાડવું એની કરતાં બેસ્ટ વસ્તુ. સ્વાદમાં, ક્વોલિટીમાં, પ્રાઇસમાં બધી રીતે સરસ. હવે આ જગ્યા વિશે લોકોએ જેના રિવ્યૂ આપી દીધા એકદમ જેન્યુન. પંજાબી અને કાઠિયાવાડી શાક સાથે ભાખરીનું કોમ્બિનેશન કેવું લાગે છે? એકદમ મસ્ત. સબ્જીમાં સેવ ટમાટર છે, ઢોકળી છે, પનીર તૂફાની છે અને એકદમ ફાઇન. માર્કેટ કરતાં એકદમ યુનિક કન્સેપ્ટ લાવ્યા ભાખરીવાલા. મેંદાના રોટલા ખાવા એની કરતાં ભાખરી ખવડાવે છે લોકોને પંજાબી શાક સાથે. લોકોનો રિસ્પોન્સ જબરદસ્ત મળે છે. ગોતામાં ધૂમ મચાવે છે. હવે આવી ગયા એસપી રિંગ રોડ ઓઢવ ઉપર, લોકેશન ઉપર દેખાય છે. ટ્રાય મારજો, બહુ મજા આવશે.